યાત્રિકોની ભારે ભીડ ઉમટી. હોળી ધૂળેટી ઉત્સવ નજીક આવતા શ્રદ્ધાળુઓનો ધસારો. હોળી ધૂળેટીના પાવન પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે દ્વારકા સ્થિત જગત મંદિરમાં અત્યારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. મંદિર પરિસર અને જગત મંદિરની બહાર શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી. જગતના નાથના દર્શને આવેલા માનવ મહેરામણના હૈયું દળાય તેવા દ્રશ્યો સામે આવ્યા. તહેવારો નજીક આવી રહ્યા છે તેમ મોટી સંખ્યામાં ભક્તો પદયાત્રા કરીને પણ દ્વારકા જતા હોય છે. હોળી ધૂળેટીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દેવભૂમિ દ્વારકામાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. પગ મૂકવાની જગ્યા ન મળે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. દ્વારકાધીશના દર્શને આવતા ભક્તો માટે દ્વારકા સુધીના રૂટ પર ઠેર ઠેર સેવા કેમ્પ ધમધમી ઉઠ્યા છે. સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે તમામ સેવાઓ આપવામાં આવી રહી છે. સેવા કેમ્પમાં જમવાથી લઈને ઠંડા પીણા, નાસ્તો, ફ્રૂટ જ્યુસ, પાણી, મેડિકલ અને આરામની વ્યવસ્થા સાથે તમામ વ્યવસ્થા છે. આ ઉપરાંત ડીજેના તાલે પદયાત્રી દ્વારકાધીશના ગીતો સંગ ઝૂમતા આગળ વધી રહ્યા છે. ખંભાળિયાથી લઈ દ્વારકા સુધીના રસ્તામાં ઠેર ઠેર સેવા યજ્ઞ ચાલી રહ્યા છે. આ તરફ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ રાખવામાં આવી રહ્યું છે અને સેવા કેમ્પ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા રાખવામાં આવ્યો છે. અહીં પણ પદયાત્રિકો આરામ કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. ડાકોરમાં ફાગણી પૂનમની ધામધૂમથી થશે ઉજવણી. મંદિર કમિટી દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો. યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમની ઉજવણી માટેની તડામાર તૈયારીઓ થઈ રહી છે. રાજાધિરાજના દરબારમાં લાખો ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટશે. ફાગણી પૂનમને લઈને લોકમેળામાં આવનાર શ્રદ્ધાળુઓ માટે મંદિર કમિટી દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ફાગણી પૂનમના લોકમેળામાં લાખો શ્રદ્ધાળુઓ ગુજરાતભરમાં ડાકોર ખાતે ઉમટશે. ડાકોર તરફના માર્ગો જય રણછોડ માખણચોરના નાદથી ગુંજી ઉઠશે. અમદાવાદથી ડાકોર સુધીમાં 250થી વધુ ભંડારા તેમજ 9 પોલીસ ચેકપોસ્ટ અને 10થી વધુ આરોગ્ય કેન્દ્રથી માર્ગ સજ્જ છે. ડાકોરમાં 2000થી વધુ પોલીસ બંદોબસ્તમાં છે. દૂર દૂરથી રાજા રણછોડરાયને મળવા માટે ભક્તો આવવાના છે ત્યારે લાખો પદયાત્રીઓની સેવા માટે સ્વયંસેવકો આતુર છે. પદયાત્રીઓને જમવા, ચા નાસ્તા સહિત આરોગ્યની સેવાઓના મંડપો ડાકોરના જોડતા માર્ગ પર બંધાવવાના શરૂ થઈ ચૂક્યા છે. મંદિર પ્રશાસન દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે પૂનમના દિવસે સવારે 4 કલાકે મંગળા આરતી થશે. એ બાદ સવારે 9 કલાકે શણગાર આરતી, ત્યારબાદ બપોરે 3:30 કલાકે રાજભોગ આરતી અને 5:15 વાગીને ઉત્થાપન આરતી. તે બાદ સાંજે 5:15 ઠાકોરજી નિત્યક્રમ અનુસાર શયન ભોગ, સખડી ભોગ આરોગી અનુકૂળતાએ પોઢી જશે. રાજપીપળામાં હોળી ઉત્સવ. વૈષ્ણવ સમાજ લઠમાર અને રસિયા હોળી રમ્યો. રાજપીપળામાં રમાય છે વૃંદાવન જેવી ભવ્ય હોળી. વૃંદાવનમાં રાધા કૃષ્ણ અને સખીઓ સાથે રમતા 40 દિવસની રાસ રસિયાના સખા ભાવે હોળી રમાતી. આ ભાવ સાથે જ રાજપીપળાના વૈષ્ણવ સમાજ લઠમાર અને રસિયા હોળી રમ્યો. કહેવાય છે કે વૃંદાવનમાં જે પરંપરાગત હોળીનો ઉત્સવ હોળીના 40 દિવસ પહેલાથી ઉજવાય છે તે જ પ્રથાથી નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં આજે પણ વૈષ્ણવ સમાજ દ્વારા અનોખી હોળી રમવામાં આવે છે. આમ તો હોળીનો તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે, પરંતુ જે વૃંદાવનમાં લઠ હોળી ઉજવવામાં આવે છે તેવી જ હોળી રાજપીપળાના વૈષ્ણવ સમાજ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવે છે. એક ધાર્મિક માન્યતા પ્રમાણે હોળી 40 દિવસનો ઉત્સવ છે, જેમાં વસંત પંચમીના દિવસથી 40 દિવસ સુધી અલગ અલગ રીતે હોળી ઉજવાય છે અને 41મો દિવસ એ ડોલોત્સવ તરીકે ઉજવાય છે, જેમાં ખાસ કરીને કૃષ્ણ લાઠી મારી ગોપીઓએ બચાવ કરતા હોય તેમ લઠ હોળી અહીં ખૂબ જ પ્રખ્યાત છે. એક માન્યતા મુજબ કૃષ્ણએ 4 સખીઓનું વૃંદ બનાવી 40 દિવસ સુધી હોળી મનાવી હતી. તેથી જ આ સમાજની બહેનો અને ભાઈઓ હોળીના 40 દિવસ પહેલાથી જ રસિયાના નામથી કૃષ્ણ ભક્તિમાં લીન થઈ અને ગુલાલથી હોળી મનાવે છે. વૈષ્ણવ સમાજની મહિલાઓ બરસાનાની હોળીની જેમ હોળી રમે છે અને આ હોળી ખેલી કૃષ્ણ ભક્તિમાં લીન બને છે. જાજરમાન અંદાજમાં શરૂ થયો ડાંગ દરબાર. 118 વર્ષથી સતત યોજાય છે ડાંગ દરબાર. આદિવાસીઓના મુખ્ય તહેવાર ડાંગ દરબાર 2024ની રંગારંગ શરૂઆત જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો. 118 વર્ષથી સતત યોજાતો ડાંગ દરબાર 5 દિવસ સુધી ચાલશે, જેમાં પ્રથમ દિવસે ડાંગના 5 ભીલ રાજાઓનું જાહેર સન્માન કરી પોલિટિકલ પેન્શન આપવામાં આવ્યું હતું. ડાંગ દરબાર આદિવાસીઓના મુખ્ય તહેવાર છે અને હોળી પૂર્વે ડાંગ દરબાર યોજાય છે. સામાન્ય રીતે રાજ્યપાલના હસ્તે મેળાની શરૂઆત કરવામાં આવે છે, જો કે આ વખતે આ મેળાનું ઉદઘાટન જિલ્લા વિકાસ અધિકારી રાજ સુતારના હસ્તે કરાયું. આવા કલેક્ટર કચેરી ખાતે વહીવટીતંત્ર દ્વારા 5 રાજાઓને ડાંગ દરબારની શુભેચ્છા પાઠવી અને ત્યારબાદ ઢોલ નગારા વગાડી રાજાઓની શાહી સવારીને પ્રસ્થાન કરાવ્યું. રાજવીઓની શાહી સવારી શોભાયાત્રા રૂપે કલેક્ટર કચેરી ખાતેથી નીકળી, જેમાં ડાંગના કલાકારો દ્વારા ડાંગી નૃત્ય તેમજ અન્ય પ્રાંતના નૃત્યની સાથેની ઝાંખી સામિયાણા સુધી પહોંચી હતી. આ યાત્રા આહવાનગરના મુખ્ય માર્ગ પર ફરી રંગ ઉપાવને પહોંચી હતી, જ્યાં રાજાઓ તરફથી મહેમાનોનું તીર કમાન આપી સ્વાગત કરવામાં આવ્યું. સુરેન્દ્રનગરમાં ચકલીઓ માટે અનોખું અભિયાન. ચકલીઓ બચાવવા અનોખો સેવા યજ્ઞ. વિશ્વ ચકલી દિવસ છે આજે, ત્યારે લુપ્ત થતી ચકલીને બચાવવા અનોખું અભિયાન હાથ ધરાયું.
સુરેન્દ્રનગરના ધાંગધ્રા ખાતે રહેતા યુવકે ચકલીઓને બચાવવા અનોખો સેવા યજ્ઞ શરૂ કર્યો. ધાંગધ્રા ખાતે પરિવાર સાથે રહેતા યુવક શંભુભાઈ મિસ્ત્રી કામ પણ કરે છે, સાથે છેલ્લા 10 વર્ષથી ચકલીઓ માટે મજબૂત અને ટકાઉ લાકડાના ચકલી ઘર નિઃશુલ્ક બનાવે છે. આ ઘર લોકો અને સંસ્થાઓને વિતરણ પણ કરે છે. અત્યાર સુધીમાં અંદાજે 51,000થી વધુ ચકલી ઘર બનાવી વિતરણ કરી ચૂક્યા છે. વર્ષ 2013માં અંદાજે 10 વર્ષ પહેલા ચકલીનો પૂઠાનો માળો વિખેરાઈ જતા ઈંડા નીચે પડ્યા હતા. ત્યારથી યુવક શંભુભાઈએ પ્રેરણા લઈ મજબૂત ઘર બનાવી નિઃશુલ્ક વિતરણ કરવાની શરૂઆત કરી. લુપ્ત થતી ચકલીઓને ફરી જોઈ અનોખી લાગણી ઉદ્ભવતા જન્મદિવસ ઉપર કે શ્રદ્ધાંજલિ પર ચકલી ઘર બનાવી આ કાર્યમાં લોકો પણ મદદરૂપ થઈ રહ્યા છે. ત્યારે શંભુભાઈના આ કાર્યની સૌ કોઈએ સરાહના કરી છે. લુપ્ત થઈ રહેલી ચકલીઓને બચાવવા જૂનાગઢમાં સરાહનીય પ્રયાસ, વિનામૂલ્યે ચકલીના માળાનું વિતરણ કરાયું. ચકલીની પ્રજાતિ લુપ્ત થવાને આરે છે, ત્યારે તેને બચાવવી ખૂબ જ અગત્યનું બની ગયું છે. જૂનાગઢના અનેક ઘરોમાં ચકલીના માળા જોવા મળે છે અને ચકલીઓ ત્યાં આવે છે અને પોતાના બચ્ચાનું જતન કરે છે. ચકલીઓના માળા વિનામૂલ્યે આપે છે જૂનાગઢની નેચર ક્લબ. જૂનાગઢની નેચર ક્લબ દ્વારા 2012થી ચકલીને બચાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા અને આખું વર્ષ વિનામૂલ્યે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવે છે. પૂઠામાંથી ચકલીના માળા બનાવી નેચર ક્લબના પ્રમુખ અને ડેન્ટલ સર્જનના ક્લિનિક પરથી માળા વિતરણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 1 લાખથી વધુ માળાનું વિતરણ કરવામાં આવ્યું છે. થોડા વર્ષો પહેલા ખૂબ મોટી સંખ્યામાં ચકલીઓ જોવા મળતી, આજે બહુ જ સંખ્યા ઓછી થઈ ગઈ છે, જેનું કારણ છે વધતું જતું શહેરીકરણ. પ્રદૂષણને લઈ આજે તેની પ્રજાતિ પર મોટો ખતરો ઊભો થયો છે. ત્યારે તેને બચાવવા 2010માં ફ્રાન્સ અને ભારતે પહેલ કરી અને 20 માર્ચે ચકલી દિવસ જાહેર કરવામાં આવ્યો. આજે પણ જૂનાગઢના અનેક ઘરોમાં ચકલીના અલગ અલગ પ્રકારના માળા જોવા મળે છે અને તેનું જતન પણ કરવામાં આવે છે. અમદાવાદમાં મહિલા ડોક્ટર વૈશાલી જોશી આત્મહત્યા કેસમાં ધરપકડથી બચવા આરોપી પીઆઈ બીકે ખાચરે આગોતરા જામીન માટે અરજી કરી છે, જેને લઈને સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ. આર્થિક ગુના નિવારણ શાખાના પીઆઈ ખાચર વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ નોંધાયા બાદ ઘણા સમયથી પીઆઈ ફરાર છે. જામીન અરજીમાં આરોપી પીઆઈએ પોતે નિર્દોષ હોવાનો અને યુવતીને કાયદાકીય મદદ માટે સંપર્ક આવ્યાનો દાવો કર્યો છે. ખાચરનો ઉદ્દેશ શરૂઆતથી માત્ર કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડવાનો પણ અરજીમાં રજૂઆત કરાઈ છે. સાથે જ આગોતરા જામીન મળે તો તપાસમાં સહકાર કરવાની ખાતરી આપી છે. આ અરજી પર આગામી સુનાવણી 27 માર્ચે હાથ ધરાશે. વાપી જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં મહિલા કામદારે હોબાળો મચાવ્યો. મહિલા કામદારે કારખાનામાં આવીને તોડફોડ કરી હતી. તે ઉપરાંત અન્ય કર્મચારીઓને માર માર્યો હતો અને ગાળો પણ આપી હતી. મહિલાના આતંકથી તમામ કામદારો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં મહિલાને લઈ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. કામદારોનો આક્ષેપ છે કે આ મહિલાને કારણે કોઈનો જીવ પણ જઈ શકે છે. આતંક મચાવનાર મહિલા કામદાર સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઈ. સુરતના સિંઘણપોર પોલીસ મથક ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ આપઘાત કેસમાં નવા ખુલાસા થયા છે. આ કેસમાં ડીસીપી પિનાકીન પરમાર જાતે તપાસ કરી રહ્યા છે. મૃતકના રૂમમેટની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રશાંત ભોયે અને મૃતક વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું હતું. સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પ્રશાંત ભોયે પણ મૃતક સાથે 3 વર્ષથી પ્રેમ સંબંધ હોવાની કબૂલાત કરી છે. બંનેના પરિવારને પણ પ્રેમ પ્રકરણની જાણ હતી. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.